કરોડો રૂપિયાનો ખર્ચ, 2.5 થી 4 મહિનાની સુવિધા, પછી હાલાકી યથાવત. આ સ્થિતિ છે વિકાસ મોડલ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાની. ત્રણ વખત કરોડોનો ખર્ચ કરવા છતાં પણ ગ્રામજનોને માત્ર ડાયવર્ઝન મળ્યું છે. છોટાઉદેપુરના શિહોદ પાસે ભારજ નદી પરનો પુલ જે આજથી 2.5 વર્ષ પહેલા બેસી ગયો હતો, જેને લઈ રાહદારીઓ માટે બ્રિજ બંધ કરાયો હતો અને પરિણામે વાહન ચાલકોને 40 કિલોમીટરનો ચક્કર લગાવવો પડતો હતો. લગભગ 6 મહિના બાદ તંત્ર દ્વારા અહીં 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જેમાં જે માત્ર 4 મહિના ચાલ્યું છે. ત્યારબાદ રૂપિયા 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને તે પણ માંડ 2.5 મહિના ચાલ્યું છે. અને જોતજોતામાં સરકારના 6.31 કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે અને જનતાની સમસ્યા આજે પણ ત્યાંની ત્યાં છે, યથાવત છે. પુલ તૂટવાના કારણે આ જિલ્લાની જનતાને બે ભાગમાં ડિવાઈડ થઈ ગયેલો છે સાહેબ. આ બાજુનો વિસ્તાર અલગ થઈ જાય છે, પેલી બાજુનો વિસ્તાર અલગ થઈ જાય છે અને જનતાને છેલ્લે 40 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડે છે સાહેબ. 2 વર્ષ પહેલા આ પુલ તૂટીને ટુકડા થઈ ગયો અને એ પુલને ટુકડા થયા બાદ 35 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું. એ ડાયવર્ઝન શરૂ બાજુ કર્યું ત્યારે આ બાજુ સરકારે 2 કરોડનું ડાયવર્ઝન મંજૂર કર્યું અને એ ડાયવર્ઝન 3-4 મહિનાની અંદર પાણીની અંદર પૈસા સાથે ડાયવર્ઝન ધોવાઈ ગયું. 140 નું નહીં રહ્યું તો આ માત્ર તમે જોઈ શકો કે 6 ભૂંગરાનું ડાયવર્ઝન કેવી રીતે રહી શકશે. એટલે આનીમાં તંત્રને બહુ બેદરકારી અને કેવલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને આવવા જવા માટે ઘણી તકલીફ પડી રહી છે એવું ચોક્કસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા નેશનલ હાઈવે નંબર 56 ના સિહોદ પાસે ભારત નદીનો જે પુલ છે 2023ના વર્ષની અંદર તૂટી ગયો હતો, જેને લઈને જિલ્લાની જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આ પુલ તૂટી જતા જિલ્લાના 2 ભાગમાં વેચાઈ ગયો હતો, ત્યારે જિલ્લાની જે જનતા છે તેને 40 કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ પુલ તૂટી ગયે 2 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ તો પુલની કામગીરી હમણાં શરૂ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાની જે જનતા છે તેને તકલીફ ના પડે તે માટે સરકાર દ્વારા અહીંયા 2 ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા. 2024ના વર્ષમાં જે 2.31 કરોડના જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ચોમાસાના વરસાદની અંદર ધોવાઈ ગયું હતું. ત્યારબાદ 2025ના વર્ષની અંદર જે ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે 4 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું અને લગભગ 150 કરતાં પણ વધારે પાઇપ નાખી અને બનાવવામાં આવ્યું હતું, જે ચોમાસા દરમિયાન તૂટી ગયું હતું. અને ત્રીજી વખત જે ડાયવર્ઝન જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે તે ત્રીજી વખત બનાવવામાં આવ્યું છે અને લગભગ 15 દિવસ પહેલા જ અહીં કાર્ય કરવામાં આવ્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ.